જૂના ડીસા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ। ગ્રામ પંચાયતની ચૂંટણીને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી છે। ડીસા રૂરલ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહેવાલ હરેશ ચક્કર, ડીસા, બનાસકાંઠા। આજરોજ ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં આજરોજ દરેક વ્યક્તિ, દરેક સભ્યો અને દરેક ઉમેદવારો અને ગામના દરેક ગ્રામજનો દ્વારા આજે ઉમળકાભેર જે વોટ આપી રહ્યા છે અને આજનું જે ટ્રાફિક જોતાં એવું લાગી રહ્યું છે કે હવેથી લોકો 100% મતદાન કરે એવી આશા છે અને લોકો ઉમળકાભેર મતદાન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં સમથિંગ 35 થી 40% મતદાન થઈ ચૂક્યું છે। જૂના ડીસાની અંદર એવા કયા પ્રશ્નો છે કે જેને લઈ અને લોકો આજે જાગૃતતાપૂર્વક અને ઉમળકાભેર મતદાન કરી રહ્યા છે? ગુજરાતમાં મુખ્ય પ્રશ્ન કે સ્ટ્રીટ લાઇટો છે, ગટરની વ્યવસ્થા છે, રસ્તાની વ્યવસ્થા છે અને ખાસ કરીને જે ઘન કચરાની સમસ્યા છે એના માટે થઈને જ એક ભાવિ ઉમેદવાર ચૂને એવી દરેકને અપીલ કરું છું।